એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. એક વખત કોઈ વાતને લઈને સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થયો. એટલે વહુએ નક્કી કરી લીધું કે હું આનો બદલો ગમે તેમ કરીને લઈને જ રહીશ. એટલે વહુએ 2 દિવસ પ્લાન બનાવ્યો અને પછી પોતાનું નાટક કરવાનું શરૂ કર્યું. પોતે બીમાર થઈ તેવું નાટક કરવા લાગી અને 2 દિવસ વીતી ગયા. ઘરમાં રસોઈની એવું કઈ બન્યું નહીં. એટલે તેમના પતિ આવીને પૂછ્યું કે તને શું વાંધો છે? એટલે પત્નીએ કહ્યું કે હું બહુ જ બીમાર પડી ગઈ છું, મને આખું શરીર દુખે છે અને હવે મારો અંતિમ સમય નજીક આવી ગયો છે. હું જ્યારે મારા પિયરમાં હતા ત્યારથી જ મને આ બીમારી છે, પરંતુ મારા પિયરવાળા એવું કહેતા કે જ્યારે તારા લગ્ન થઈ જાય ત્યારે તારી સાસુ માથાનું મુંડન કરાવીને મોઢું કાળું કરીને ગધેડા ઉપર બેસીને તને 1 લોટો પાણી પીવડાવશે ને ત્યારે તને આ બીમારી સારી થઈ જાય છે. એટલે તેમના પતિએ કહ્યું કે તું તો મારી પત્ની છો, હું તને ખૂબ જ પ્રેમ કરું છું ને તારા માટે હું કાંઈ પણ કરી શકું. એટલે પતિ પણ ખૂબ જ હોશિયાર હતો ને તે સીધો જ પોતાની સાસુ પાસે પૂગી ગયો અને પોતાની સાસુને જઈને કહે કે તમારી દીકરી ખૂબ જ બીમાર છે, ઘણા ડોક્ટરોને દેખાડ્યું પરંતુ તેને સારું થાય તેમ નથી. એનો એક જ ઉપાય છે કે તમે માથાનું મુંડન કરાવીને કાળું મોઢું કરીને ગધેડા ઉપર બેસીને તમે તમારી દીકરીને 1 લોટો પાણી પાવ એટલે તેની આ બીમારી ઠીક થઈ જાય. એટલે સાસુ કે હું તો હવે ઘરડી થઈ ગઈ ને જો માથાનું મુંડન કરાવી નાખું, કાળું મોઢું કરું તો પણ મને કઈ ફેર પડે નહીં અને હું મારા દીકરીના જીવન માટે તો હું ગમે તેમ કરી શકું, એટલે હું આ કાર્ય કરીશ. એટલે સાસુ બીજે દિવસે ગધેડા ઉપર બેસીને માથાનું મુંડન કરાવીને મોઢું કાળું કરીને હાથમાં પાણીનો લોટો લઈને તેમના જમાઈના ઘરે જાય છે ને પોતાની દીકરીને 1 લોટો પાણી પાય છે. એટલે દીકરી હસતા હસતા તે પાણી પીવે છે ને કહે છે કે તે દિવસની લડાઈનો બદલો મેં લઈ લીધો ને. એટલે તેમનો પતિ પણ બાજુમાં જ ઊભો હોય છે ને તે કહે છે કે જો તો ખરી માં કોની છે, તારી છે કે મારી? એટલે દીકરી તે જોવે છે તો તે પોતાની જ માં હોય છે. એટલે દોસ્તો, જેવું તમે બીજાની સાથે ખરાબ કરશો તેવું તમારી સાથે પણ ખરાબ થશે જ. તો દોસ્તો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરી દેજો.